નમસ્કાર. ચાલો આજે આપણે સીધી વાત કરીશું ગુજરાત બોર્ડના ધોરણ 10ના 2026ના પરિણામો વિશે. આ એ સમય છે જેની વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા બધા જ આતુરતાથી રાહ જોતા હોય છે. તો આજે આપણે એ બધા જ સવાલોના જવાબ મેળવીશું. તો મગજમાં સૌથી મોટા બે સવાલો ઘૂમી રહ્યા છે, બરાબર ને? એક કે પરિણામ આવશે ક્યારે, અને બીજું કે પરિણામ કેવું રહેશે. ચાલો આ બંને સવાલોના જવાબ એક પછી એક મેળવીએ. તો ચાલો સૌથી પહેલા અને સૌથી અગત્યના સવાલથી શરૂઆત કરીએ કે ભાઈ પરિણામની તારીખ કઈ હોઈ શકે છે. જો આપણે પાછલા વર્ષોનો ટ્રેન્ડ જોઈએ ને તો એવું લાગે છે કે મે 2026ના બીજા કે ત્રીજા અઠવાડિયામાં પરિણામ આવી શકે છે. હા, સત્તાવાર જાહેરાત માટે GSEB.org પર નજર રાખવી ખૂબ જરૂરી છે અને દર વખતની જેમ સવારે 8 વાગે પરિણામ જાહેર થાય એવી પૂરી શક્યતા છે. હવે આ અનુમાન કોઈ હવામાં નથી, એની પાછળ એક ચોક્કસ પેટર્ન છે. જુઓ, 2024માં પરિણામ આવ્યું હતું 11 મેના રોજ અને 2025માં તો એનાથી પણ વહેલું એટલે કે 8 મેના રોજ આવી ગયું હતું. તો આ ટ્રેન્ડ બતાવે છે કે આ વર્ષે પણ આપણે 10થી 20 મે વચ્ચે પરિણામની અપેક્ષા રાખી શકીએ છીએ. સારું, તો તારીખનો તો અંદાજ આવી ગયો, પણ હવે વાત કરીએ સૌથી રોમાંચક ભાગની કે આ વર્ષનું પરિણામ કેવું રહી શકે છે. ચાલો જોઈએ કે આંકડા શું કહે છે. અને સમાચાર ખરેખર સારા છે. આ વર્ષે ઓવરઓલ પાસ પર્સન્ટેજ 80થી 85%ની વચ્ચે રહેવાની ધારણા છે. આ વિદ્યાર્થીઓની મહેનત માટે ખરેખર એક મોટો પોઝિટિવ સંકેત છે. આ આંકડાઓ જાતે જ એક વાર્તા કહી રહ્યા છે. 2023માં જે પાસ ટકાવાળી 64.62% હતી, ત્યાંથી સીધો જ 2024માં 82.56%નો મોટો ઉછાળો આવ્યો અને 2025માં એ આંકડો હજુ થોડો વધીને 83.08% થયો. આ સ્પષ્ટપણે બતાવે છે કે પ્રદર્શનમાં સતત સુધારો થઈ રહ્યો છે. જેમને ચોક્કસ આંકડા જોવામાં રસ છે તેમના માટે આ ટેબલ બધું સ્પષ્ટ કરી દે છે. 2025માં 83.08% સાથે એક નવો રેકોર્ડ બન્યો હતો, જે અત્યાર સુધીનું સૌથી ઊંચું પરિણામ છે. આ મજબૂત અને સતત વધતો ગ્રાફ જ 2026 માટેની સકારાત્મક આગાહીનો મુખ્ય આધાર છે. સારું, તો પરિણામ ક્યારે આવશે અને કેવું રહેશે એની તો વાત થઈ ગઈ. હવે આવીએ સૌથી પ્રેક્ટિકલ વાત પર કે જ્યારે પરિણામ આવે ત્યારે એને સહેલાઈથી ચેક કઈ રીતે કરવું. પરિણામ જાણવા માટે 3 એકદમ સરળ અને ઓફિશિયલ રસ્તા છે. પહેલું, તમે GSEB.org વેબસાઇટ પર જઈને સીટ નંબર નાખી શકો છો. બીજું, અને આ તો સૌથી સહેલું છે, 6357300971 નંબર પર ખાલી સીટ નંબર વોટ્સએપ કરી દેવાનો. અને ત્રીજો વિકલ્પ SMSનો પણ છે. ત્રણેય રીતો એકદમ સરળ અને ઝડપી છે. બસ, હવે આપણે અંત તરફ છીએ, પણ જતા પહેલા કેટલીક બહુ જ અગત્યની વિગતો પર એક નજર કરી લઈએ, જે પરિણામના દિવસે દરેક વિદ્યાર્થી અને વાલીના મનમાં હોવી જોઈએ. તો 3 મુખ્ય વાતો યાદ રાખજો. પહેલું, પાસ થવા માટે દરેક વિષયમાં ઓછામાં ઓછા 33 માર્ક્સ જોઈએ. બીજું, જો કોઈ કારણસર 1 કે 2 વિષયમાં ઓછા માર્ક્સ આવે તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે પૂરક પરીક્ષાઓનો વિકલ્પ હંમેશા હોય જ છે. અને હા, એક પ્રો ટિપ, પરિણામના દિવસે તમારો સીટ નંબર હાથવગો રાખજો, જેથી ફટાફટ પરિણામ જોઈ શકાય. અને અંતમાં બસ એટલું જ કે આ પરિણામ ખાલી એક માર્કશીટ નથી, એ ભવિષ્ય તરફનું પહેલું પગથિયું છે. અસલી સવાલ તો એ છે કે અહીંથી આગળનો રસ્તો કયો પસંદ કરવામાં આવશે.